નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પાઉંભાજીને ભૂલાવી દે તેવું અને ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવું એકદમ સ્વાદિષ્ટ બટેટાનું શાક. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો એક બાઉલમાં લઈએ 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધું ટીસ્પૂન હળદર. હવે તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો મસાલાવાળું પાણી તૈયાર છે. હવે આપણે શાક બનાવી લઈએ. તો પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધી ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ. તો રાઈ ફૂટી ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન હિંગ, અડધું ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અધકચરા વાટેલા મરી અને સૂકો ધાણો અને 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ ઉમેરી અડધી મિનિટ મસાલાને સાતળી લઈએ. એકવાર તમે આ રીતે બટેટાનું શાક બનાવજો, ઘરમાં બધાને બહુ જ ભાવશે. હવે તેમાં મસાલાવાળું પાણી ઉમેરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ અને 2 મિનિટ મસાલાને કૂક કરી લઈએ. આ રીતે મસાલાને કૂક કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. હવે તેમાં બાફેલા બટેટા ઉમેરી દઈએ અને હવે બટેટાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 4 બટેટાને બાફી અધકચરા મેશ કરી લઈ લીધા છે. હવે તેમાં આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે 1 કપ પાણીનો ઉપયોગ કરીશું અને હવે મિક્સ કરી દઈએ. હવે આપણે આ શાકને 4 થી 5 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈએ. તો શાકને કૂક થતાં 4 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન પાઉંભાજી મસાલો અને 2 ટીસ્પૂન કોથમીર ઉમેરી શાકને એકવાર મિક્સ કરી સર્વ કરી લઈએ. તો ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવું પાઉંભાજીના ટેસ્ટવાળું બટેટાનું શાક તૈયાર છે. ખૂબ જ સરસ શાક બન્યું છે. તો તમને આ બટેટાના શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.